માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણું મનોવિજ્ઞાનનું ચેપ્ટર 4 ભણી રહ્યા છીએ, મનોવલણ અને પૂર્વગ્રહ. આ ચેપ્ટરની અંદર આપણે આગળ એક વિડીયોમાં જોઈ ગયા છીએ, એના 3 MCQ ભણી ગયા અને મનોવલણની એક વ્યાખ્યા ભણી ગયા છે. અને આજના વિડીયોની અંદર આજે આપણે આગળ વધવું છે તો મનોવલણનું સ્વરૂપ આપણે ભણવાના છીએ. અને આ મનોવલણના સ્વરૂપને સમજાવવા માટે નીચેના મુદ્દાઓને આપણે સમજવાના છે સ્ટેપ બાય સ્ટેપ. હવે આ જે પ્રશ્ન છે તો એમાંથી આ પ્રશ્ન તમને વિભાગ ડી માં આ એકલો મુદ્દો પૂછાય છે. અને આખા પ્રશ્નની વાત કરીએ અને જો ચેપ્ટર 4 માંથી જો વિભાગ ઈ માં પ્રશ્ન પૂછાય તો અહીંયા તમને કીધું છે કે મનોવલણના સ્વરૂપને સમજવા માટે એનું સ્વરૂપ સમજાવો. તો આ પ્રશ્ન તમને વિભાગ ઈ માં ક્યાંક ને ક્યાંક પૂછી લે. તો એક એક મુદ્દાને આપણે વ્યવસ્થિત સમજવાના છે, ભણવાના છે. ચાલો શરૂ કરવું છે. ચલો પ્રથમ નંબરનો મુદ્દો છે કે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. મતલબ શું કહેવા માંગે છે? તમારું જે મનોવલણ છે, એટીટ્યુડ તમારો જે એટીટ્યુડ છે એ કઈ જન્મથી નથી હોતો ભાઈ, કે તમારો જન્મ થાય ને તમે પેદા થયા ત્યારથી તમને એટીટ્યુડ આવી ગયો છે. નહીં, જન્મજાત નથી એવું કહે છે કે એટીટ્યુડ એ જન્મજાત નથી, મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત એટલે શીખેલા છે. તમે કોક ને કોક વ્યક્તિને એવું કરતા જુઓ એટલે તમને એવું થાય લે મને આવું કરવા દે, તમને એ વસ્તુ ગમી જાય તો તમે એ વસ્તુ કરવા લાગો છો. તો બસ મનોવલણ એટલે એટીટ્યુડ એ જન્મજાત નથી, મતલબ જન્મથી માના પેટમાંથી તમે શીખીને પેદા થતા નથી, પણ એ સમય સાથે તમે શીખો છો એટલે એ સંપાદિત છે, એ શીખેલા છે. તો યાદ રહેશે પહેલો મુદ્દો કે મનોવલણ એ જન્મજાત નથી. જન્મથી માના પેટમાંથી એ આપણી જોડે મનોવલણ હોતું નથી, પણ આપણે એને શીખીએ છીએ એટલે મનોવલણ એ સંપાદિત છે. ઓકે મારા વાલાઓ, ખબર પડશે, મુદ્દો એકદમ સહેલો છે. ચલો ભણાવું છું, ધ્યાન આપશો. બીજું આજે મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે તમને વિભાગ ડી માં પણ અલગથી આ પ્રશ્ન પૂછી લે કે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે, સમજાવો. વિભાગ ડી માં તમને 3 ગુણની અંદર આ એકલો જ મુદ્દો પૂછી લે તો તમારે લખવું પડે. બીજું એકદમ સહેલામાં સહેલો મુદ્દો છે એટલે ધ્યાન રાખશો તો આવડી જશે. મતલબ કે આ તમારો પ્રશ્ન 3 ગુણમાં પૂછાય તો પણ તમારું કામ થઈ જાય, વિભાગીમાં 5 ગુણમાં પૂછાય તો પણ આપણું કામ થઈ જાય. ચાલો, વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિમાં ઉછેર પામે છે. જોજો, હવે વ્યક્તિ એટલે માની લો તમે છો કે હું છું, આપણે બધા જે કુટુંબમાંથી આવતા હોઈએ કે જે કુટુંબમાં રહેતા હોય, આપણે જે શાળામાં ભણતા હોય, આપણે જે સમાજના હોઈએ અને આપણે જે સંસ્કૃતિમાં આપણો ઉછેર થાય છે તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો. હવે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિ, આમાંથી આપણને ક્યાંક ને ક્યાંક અનુભવો થાય છે. શું થાય છે? અનુભવો થાય છે. અને એ અનુભવો મનોવલણને ઘડે છે. ઇઝ ઇટ ક્લિયર? પહેલો મુદ્દો છે એકદમ સહેલો છે, આવડે એવો છે કે વ્યક્તિ જે કુટુંબ, જે શાળા, સમાજ અને સંસ્કૃતિમાં ઉછેર પામે છે તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો છે, એ અનુભવો તેના મનોવલણને ઘડે છે. તો પહેલો મુદ્દો આઈ હોપ કે તમને આવડી ગયો હશે. પછી એવું કીધું છે કે કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું, તો ત્યારે તેની માં તેને શાકને બદલે એમ કહે છે કે લે ગોળ ખા અથવા અથાણું ખા. ત્યારે બાળક ગોળ કે અથાણા સાથે રોટલી કે ભાખરી લઈ લે છે. વાત સાચી? 99.99% છોકરાઓનો આ જ પ્રોબ્લેમ હોય છે. મમ્મીએ સારું એવું શાક બનાવ્યું, આ શાક મને નથી ખાવું, મને નથી ભાવતું, શું કરવા આવું શાક બનાવે છે? એટલે ભાઈ ઘરમાં ઝઘડા થાય ને મમ્મી પછી બોલે ને આપણે સાંભળીએ ને પછી આપણે રોઈએ, મારે આ શાક નથી ખાવું, મને બીજું શાક બનાવીને આપ. એટલે મમ્મી બિચારી શું કરે? તમને બીજું શાક બનાવીને આપે, અથવા તો તમને કારેલાની શાકની સામે તમને બીજું કોઈ શાક બનાવી દે, અથવા તો ગોળ આપી દે, અથાણું આપી દે, તો તમે શું કરો છો? તમને કારેલાનું શાક નથી ભાવતું. ઓલું આપણે છે ને આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઉની ઉની રોટલી, કારેલાનું શાક, ખાવું હોય તો ખા, નહીં તો જાતું તારે ઘરે. એટલે આવું છે. કારેલાનું શાક નથી ભાવતું ત્યારે તેની માતા તેને બદલે એટલે ગોળ ખા, અથાણું ખા, ત્યારે બાળક ગોળ અથાણા સાથે રોટલી કે ભાખરી ખાઈ લે છે. આમ જ્યારે બાળક કારેલાના શાકનો વિરોધ કરે છે
અથવા અણગમો દર્શાવે છે ત્યારે તેને ભાગતી વસ્તુ વિકલ્પ તરીકે આપવામાં આવે તો ગોળ કે અથાણા પ્રત્યે વિધાયક અને કારેલાના શાક પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામે છે. હવે આમાં શું છે મને એમ કહેજો. આ મુદ્દામાં કઈ છે? કશું નથી, મસ્ત સમજાવ્યું છે કે જ્યારે કારેલાનું શાક નથી ભાવતું ત્યારે તેની માં તેને શાકને બદલે ગોળ ખા, અથાણું ખા એવું આપે છે. ત્યારે બાળક ગોળ કે અથાણાને રોટલી કે ભાખરી સાથે ખાય છે. ત્યારે જ્યારે કારેલાના શાકનો વિરોધ કરે, અણગમો બતાવે કે મને આ શાક ભાવતું નથી, ત્યારે તેને ભાવતી વસ્તુ વિકલ્પ તરીકે આપવામાં આવે છે. તો ગોળ કે અથાણા પ્રત્યે એને વિધાયક મનોવલણ છે એવું આપણે કહી શકીએ. વિધાયક એટલે એને ગમે છે. અને કારેલાના શાક પ્રત્યે નિષેધક વલણ છે. નિષેધક એટલે નથી ગમતું, નથી ગમતું અથવા અણગમો પેદા થાય છે. તો બસ આટલો મુદ્દો છે તમારે જે લખવાનું છે. બાળકોમાં ટેલિવિઝનમાં આવતા કાર્ટૂન કે બાળ કાર્યક્રમો પ્રત્યેના વલણો પણ શીખાય છે. હવે તમારા ઘરમાં ટીવી હોય તો બાળકો શું કરે? કાર્ટૂન જોતા હોય ટેલિવિઝનમાં, અથવા તો બાળ કાર્યક્રમો ઘણા બધા આવે છે. છોટા ભીમ આવે છે, ડોરેમોન આવે છે, મોટું પતલું આવે છે, એવું તો ટોમ એન્ડ જેરી આવે છે, એવું તો કેટલું બધું આવે છે. તો બાળકો આ બધું જોવે છે તો એમને એ બધું ગમે છે. તો એમાંથી પણ એ કંઈક ને કંઈક શીખે છે. સારા મનોવલણો, ખોટા મનોવલણો શીખે છે. તો મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે, શીખેલા છે. હવે એને કારેલાનું શાક કોઈ જન્મ છે ત્યારથી નહીં ભાવતું હોય, પણ ના, એને જન્મ લીધો એના પછી તમે કારેલાનું શાક ધીરે ધીરે મતલબ બનાવો છો, મોટો થાય છે, પણ એને નથી ભાવતું તો તમે એને કંઈક એના ઓપ્શન તરીકે બીજું ખાવાનું આપો છો તો કે હા, તો નથી ભાવતું એના પ્રત્યે એને નિષેધક વલણ છે. અને તમે જે આપો છો ગોળ અથાણું એને ભાવે છે તો એના પ્રત્યે એનું વિધાયક મનોવલણ છે. તો આ એને કઈ જન્મથી નથી આવું મનોવલણ. આ કારેલાનું શાક પ્રત્યેનું નિષેધક વલણ અને આ જે ગોળ છે અને ભાખરી છે એના પ્રત્યેનું એનું વિધાયક મનોવલણ એ કઈ જન્મથી નથી, પણ એને શીખ્યું છે, ધીરે ધીરે એને શીખ્યું છે. તો બસ મુદ્દામાં કશું નથી, એકદમ સહેલામાં સહેલો મુદ્દો છે. આઈ હોપ કે તમને આ આવડી ગયો હશે. એક એક્ઝામ્પલ ખાલી તમારે આપવાનું છે. તમારા ઉપર લઈ લો, તમને કારેલાનું શાક ભાવતું નથી, મને નથી ભાવતું, સાચું કહો ને તો મને નથી ભાવતું, તો બસ આના વિશે તમારે લખવાનું છે. તો હું એવું આશા ઉમ્મીદ રાખું છું તમારી જોડે કે તમને આ પહેલો મુદ્દો ટીપ ટાપ ઘૂઘરા જેવો તૈયાર થઈ ગયો હશે. તો હવે હું આગળ વધું, સમજ્યા ને? અને આમાં આપણે મનોવિજ્ઞાનમાં મોસ્ટ ઓફ ઉદાહરણ આપવાના છે અને તમારે ઉદાહરણ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. મનોવલણ જન્મજાત નથી પણ સંપાદિત છે. એમાં કારેલાનું શાક ખાવું હોય તો ખા, નહીં તો લે ગોળ અને રોટલી ખા, ભાખરી ખા, અથાણું ખા. યાદ રહી જશે મુદ્દો. ચાલો આગળ વધવું છે. ચાલો બીજો મુદ્દો સમજાવું એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓને જણાવવા માંગુ છું કે વિદ્યાર્થીઓ, તમારે મનોવિજ્ઞાનના દરેક ચેપ્ટર આવી રીતે મજાક મસ્તી સાથે ભણવા હોય, અથવા તો તમારા ધોરણ 12 આર્ટ્સને લગતા જે વિષયો છે એમાં તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે, આ ચારે ચાર વિષયો તમારે ડીપમાં ભણવા છે અને આવી રીતે હસી મજાક મસ્તી મજાથી ભણવા છે, તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સને લગતી રામબાણ બેચ ચાલુ છે અને આ બેચની અંદર આ ચારે ચાર વિષયો ડીપમાં ભણાવવામાં આવે છે. દરેકે દરેક વિષયની અંદર ચેપ્ટર વાઇઝ ડીપમાં સોલ્યુશન અને એની પીડીએફ તમને આપણા એપ્લિકેશનમાંથી મળી જશે. કોર્સની પ્રાઇસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. જો તમારે આ ચાર વિષયમાંથી કોઈ એક વિષય નથી, તમારે અલગ અલગ વિષય ખરીદીને ભણવું છે તો પણ તમે ભણી શકો છો. ગુજરાતની અંદર એકમાત્ર એવું એપ્લિકેશન છે કે જેમાં તમે તમારા ધોરણ 12 આર્ટ્સના જે સબ્જેક્ટ છે, જે વિષય છે, એને તમે એક એક વિષયને ખરીદીને ભણી શકો છો. વધારે હું વાત નથી કરતી, તમારે આ બેચમાં જોઈન થવું છે અને મારી સાથે ભણવું છે તો તમારે મને અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે, ફોન મેસેજ કરવાનો છે. વધારે માહિતી તમને વોટ્સએપમાં મળી જશે. ચલો આગળ વધવું છે, આપણે આપણા ટોપિકમાં આવી જવું છે. તો બીજા નંબરનો આપણો મુદ્દો છે કે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. મનોવલણો કેવા હોય છે? તો મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. ચલો આગળ વધવું છે મુદ્દામાં. અનુભવોથી ઘડાતા મનોવલણો ધીમે ધીમે રૂઢ થાય છે. જોજો, કોઈ એવો અનુભવ થાય એનાથી આપણા મનની અંદર એ વલણ પેદા થાય છે, મનોવલણ ઘડાય છે. તો અનુભવ એટલે એક્સપિરિયન્સ, અનુભવથી ઘડાતા જે મનોવલણો છે ધીમે ધીમે રૂઢ થઈ જાય છે
અને લાંબો સમય ટકે છે, માટે કેટલીક વાર પરિવર્તન લાવવું ખૂબ અઘરું બને છે અથવા તો વાર લાગે છે. તમે જુઓ સમાજની અંદર કે દરેક જગ્યાએ જે મનોવલણ છે, અમુક વસ્તુને લઈ અનુભવના આધારે અથવા અનુભવથી ઘડાતા જે મનોવલણો છે ધીમે ધીમે રૂઢ થાય છે અને તે લાંબો સમય ટકી રહે છે. માટે કેટલીક વાર તો પરિવર્તન લાવવું અઘરું બને છે અને પરિવર્તન લાવવામાં વાર લાગી જાય છે. જેમ કે નોર્મન સિલ્વરના પ્રયોગથી સાબિત થયું છે કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. આ વ્યક્તિની વાત એકદમ સાચી છે. નોર્મન સિલ્વરના એક પ્રયોગથી એમને એવું સાબિત કર્યું છે કે મનોવલણ જે છે એમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. આ વાત એકદમ સાચી છે કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા સમાજની અંદર કોઈ એવું મનોવલણ ઘડાઈ ગયું છે તો પછી એ મનોવલણ બધાની માનવાની જે શક્તિ છે એની અંદર પરિવર્તન લાવવું ખૂબ અઘરું બની જાય છે. મતલબ કે મનોવલણ કાયમી થઈ જાય છે. અમુક એવું ટોપિક હોય છે જેને લઈ અને આપણું મનોવલણ કાયમી ટકેલું રહે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે, મસ્ત જો ઘણા બધા સામાજિક રીતિ રિવાજો, રૂઢિઓ વગેરે બાબતમાં એ જોઈ શકાય છે. ભાઈ સમાજની અંદર ઘણા બધા રીતિ રિવાજો એવા છે કે જેમાં પરંપરા જે ચાલતી આવે છે, સદીઓથી ચાલતી પરંપરા એ એમની એમ છે, એમાં આપણે કોઈ બદલાવ લાવતા નથી, પરિવર્તન આવતું નથી. એ મનોવલણ એમનું એમ રહે છે, મતલબ કાયમને માટે મનોવલણ ચાલુ જ રહે છે. જે રૂઢિઓ છે, જો દાખલા તરીકે અહીંયા કીધું છે જ્ઞાતિ પ્રથા, જ્ઞાતિ પ્રથા નાબૂદી. તમે જોજો રાજા રામમોહન રાય અને બીજા ઘણા બધા સમાજ સુધારકો હતા, તો આ જ્ઞાતિ પ્રથાની નાબૂદીની વાત કરીએ તો ઘણા બધા લોકોએ એવો પ્રયત્ન કર્યો છે કે જ્ઞાતિ પ્રથાની નાબૂદી થઈ જાય. મતલબ આ જ્ઞાતિઓ, જે ઉચ્ચ જ્ઞાતિઓ નિમ્ન જ્ઞાતિઓનો જે ભેદભાવ છે આપણા સમાજમાં તમે જોયું હશે. પછી બાળ લગ્ન, તમે જુઓ ઘણા સમાજની અંદર બાળ લગ્ન હાલ પણ થાય છે. અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણા વર્ષોથી ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ વગેરે દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. પણ હજી પણ ચાલુ રાખવા જ પડશે, કારણ કે હજી ઘણા સમાજોમાંથી તેને દૂર કરી શકાયા નથી. તો જોજો, હવે એક મસ્ત વાત સમજાવું છું. ઉદાહરણ તરીકે આ મનોવલણો કેવા છે? કાયમી છે. કેમ કાયમી છે? કારણ કે જો સમાજમાં જ્ઞાતિ પ્રથાની નાબૂદી કરવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, પણ હજુ જ્ઞાતિ પ્રથાની નાબૂદી થઈ નથી. એ કાયમથી ચાલે છે, ચાલતું રહે છે. પછી બાળ લગ્ન, તમે જો ઘણા બધા લોકોના મનમાં એવા વિચારો ઘૂસી ગયા છે, એવું મનોવલણ એમનું થઈ ગયું છે કે બસ બાળકો જન્મે અને એમને 14 વર્ષ 15 વર્ષ થાય અને અમુક તો ઘોડિયામાં હોય ને ત્યારથી એમના લગ્ન નક્કી કરી નાખે, સંબંધ નક્કી કરી નાખે. એટલે બાળ લગ્ન આપણા દેશમાં થાય છે અને બધા કરે પણ છે. તો આ બાળ લગ્ન બંધ કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા છે સમાજ સુધારકોએ, વિચારકોએ, ધર્મગુરુએ બહુ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો હજુ પણ ચાલુ જ છે, તો પણ અમુક લોકો બદલાતા નથી. એમનું મનોવલણ કાયમને માટે થઈ ગયું છે. એ મનોવલણમાં પરિવર્તન આવતું નથી અને પરિવર્તન લાવવું અઘરું બની ગયું છે. જેમ કે અસ્પૃશ્યતા નાબૂદી, તમે જુઓ સમાજની અંદર જે નિમ્ન જ્ઞાતિઓ હોય એમને અડવાથી કંઈક આપણા એવું કહેવામાં આવે છે કે નિમ્ન જ્ઞાતિઓનું મતલબ પાણી ન પીવાય, ખવાય નહીં, તો એમને ટચ ના કરાય, આવું બધા કહે છે. અને સમાજમાં હાલ પણ એ વસ્તુ છે જ તે. તમે જો, હા શહેરમાં ઓછું છે, ગામડાઓની અંદર ખૂબ જ છે. તો વાત કરું તો ઘણા લોકોએ આના પ્રત્યે અવાજ ઉઠાવ્યો છે. ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો આને નાબૂદ કરવા માટે, મતલબ આ જે અસ્પૃશ્યતા છે તો એને બંધ કરવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. પણ હજુ પણ આ પ્રયત્નો ચાલુ જ રાખવા પડશે, કારણ કે સમાજમાંથી આ બાળ લગ્ન દૂર નથી કરી શકાયા. અસ્પૃશ્યતાની નાબૂદી હજુ નથી થઈ. એટલે આ એક મનોવલણ છે ભાઈ. સમાજની અંદર, વ્યક્તિઓની અંદર આ એક મનોવલણ છે જે કાયમી ઘર કરી ગયું છે, જે બદલાતું નથી, જેમાં પરિવર્તન નથી આવતું. તો કાયમી છે એમાં તમારે ઉદાહરણ તરીકે જ્ઞાતિ પ્રથા નાબૂદી, બાળ લગ્ન પ્રથા અને અસ્પૃશ્યતા નાબૂદી, આ ત્રણને ટાર્ગેટ કરી અને તમારે આ મુદ્દાને લખવાનું છે કે મનોવલણ એ લાંબો સમય સુધી ટકે છે, એમાં પરિવર્તન લાવવું અઘરું બની જાય છે, વાર લાગે છે. નોર્મન સિલ્વરના પ્રયોગથી સાબિત થયું છે કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. જેમ કે
બધા રીતિ રિવાજો છે, રૂઢિઓ છે, વગેરે બાબતમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે જ્ઞાતિ પ્રથાની નાબૂદી, બાળ લગ્ન પ્રથા કે અસ્પૃશ્યતાની નાબૂદી ઘણા વર્ષોથી બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ વગેરે દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે આને નાબૂદ કરવા, આને બંધ કરવા માટે. પણ હજુ આ પ્રયત્નોને ચાલુ જ રાખવા પડશે, કારણ કે હજી સમાજોમાંથી તેને દૂર કરી શકાયા નથી. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ રાખવા જ પડશે. કીધું ને કે લોકો જાગૃત નથી ભાઈ, એ લોકો કાયમથી આ વસ્તુ વિચારતા આવ્યા છે, કાયમથી આ બધું કરે છે, એટલે લોકો હાલ પણ કરે છે. એટલે મનોવલણ છે એ એમનું જે મનોવલણ છે એને હજુ સુધી કોઈ બદલી શકતું નથી. તો તમારે જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ રાખવા જ પડે છે. તે બતાવે છે કે મનોવલણમાં પરિવર્તન કઠિન છે પણ અશક્ય નથી. હા, મનોવલણ બદલાય છે, મનોવલણમાં પરિવર્તન કઠિન છે, લાવવું કઠિન છે. બધા લોકોનું, સમાજનું મનનું વલણ બદલવું કઠિન છે પણ અશક્ય નથી. હા, અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. જેથી આપણે કહી શકીએ છીએ કે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. કાયમથી, સદીઓથી, પરંપરાથી જે ચાલતું આવ્યું છે એવું ચાલે છે. આ તો હવે આપણે આ જ્ઞાતિ પ્રથા ને બધું આવ્યું છે. પહેલા તો 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ જ્ઞાતિ એવું કઈ હતું જ નહીં, પણ ધીરે ધીરે નહીં કહેતા કે જેમ જેમ સમય જાય એમ ધીરે 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 પરિવર્તન આવે છે. તો બસ પરિવર્તન આવીને આ જ્ઞાતિ પ્રથાની શરૂઆત થઈ છે. બાકી તો અત્યારે એ બધામાં કોઈ ખાસ માનતું નથી. ધીરે ધીરે શું આવ્યું છે, મનોવલણમાં પરિવર્તન આવ્યું છે. હવે એવું કોઈ રાખતું પણ નથી, પણ અમુક જગ્યાએ છે જો, તો બધા લોકો હજુ પ્રયત્નો કરી રહ્યા છે એને નાબૂદ કરવા માટે. તો આ મુદ્દો એકદમ સહેલો છે, લખી શકો છો, મસ્ત મેં તમને સમજાવ્યું છે. ચાલો આગળ વધવું છે ત્રીજા મુદ્દા ઉપર. ચલો, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. હવે એવું કીધું છે કે આપણા મનનું વલણ, એટીટ્યુડ. તો આ એટીટ્યુડ જે છે એ વ્યક્તિ, હા આપણે વ્યક્તિઓ જોડે જે એટીટ્યુડ રાખે ને એની તો મારે તમને શું વાત કરવી, ઓહો હો. અને વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. તો કેવી રીતે? ચાલો સમજાવું છું. મનોવલણો વ્યક્તિગત આંતરિક બાબત જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે. શું કીધું છે? મનોવલણ વ્યક્તિગત આંતરિક બાબત છે. મનોવલણ એ શું છે? તો કે વ્યક્તિગત છે અને આંતરિક બાબત છે, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં તમને જોવા મળે છે. મનોવલણ એ શું છે? તો કે વ્યક્તિગત છે, પાછું આંતરિક બાબત છે, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે, એટલે કે જોવા મળે છે. ઓલપોર્ટના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. મસ્ત વાત કરી છે. ઓલપોર્ટે એવું કીધું છે કે મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. આપણું જે મનોવલણ છે એ ચોક્કસ વ્યક્તિ પ્રત્યે હોય છે, ચોક્કસ વસ્તુ પ્રત્યે હોય છે અને ચોક્કસ પરિસ્થિતિ પ્રત્યે હોય છે. અને પરિસ્થિતિ પ્રત્યેની આપણે આપણા મનની જે તત્પરતા છે તેને ઓલપોર્ટ મનોવલણ કહે છે. વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. હવે વ્યક્તિની અંદર જે મનોવલણ છે એ કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. હવે વાત સાચી છે, માની લો, ચલો આપણે વાત કરીએ કે પોલિટિકની, તો જ્યારે પણ આપણે ચૂંટણી હોય કે XYZ ગમે તે હોય, તો આપણે હું એવું કોઈને માનતી નથી, પણ જસ્ટ વાત કરું છું. તો અમુક વ્યક્તિઓ, 2 ઉમેદવારો હોય, તમારા ગામની ચૂંટણી છે માની લો ને, તો તમારા ગામની અંદર મગનભાઈ ઊભા છે અને બીજા સામે છગનભાઈ ઊભા છે. તો તમે મગનભાઈને જે માનનારા લોકો હશે એ કોની તરફેણમાં હશે? તો કે મગનભાઈની. અને છગનભાઈને જે માનતા હશે એ કોની તરફેણમાં હશે, એટલે કોની સાઈડમાં હશે? તો કે છગનભાઈની. તો આ લોકોનું મનોવલણ છગનભાઈ તરફ સારું છે, તો એ એમની તરફેણમાં છે. અને મગનભાઈના જે પક્ષમાં જે લોકો છે એ છગનભાઈનો વિરોધ કરશે, અને છગનભાઈના પક્ષમાં જે લોકો છે એ મગનભાઈનો વિરોધ કરશે. મતલબ કે મનનું વલણ વ્યક્તિઓ પ્રત્યે અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની જોવાની, વિચારવાની ક્ષમતા એક જેવી નથી હોતી. અમુક એને સપોર્ટ કરતા હોય, અમુક સપોર્ટ ના પણ કરતા હોય. તો એવી વાત છે, જેમ કે વાત કરું કે તમને ચલો માની લો સલમાન ખાન, તો સલમાન ખાન અમુકને ગમે છે, અમુકને નથી ગમતા. તો વાત એવી છે કે
તમને જો વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. ચલો, કોઈને ગમે છે તો એની તરફેણ, એની સાઈડ લે છે, અને કોઈને એ વ્યક્તિ સલમાન ખાન કોઈને નથી ગમતો તો એનો વિરોધ કરે છે. તો વાત શું થઈ કે વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણમાં વિરોધ કે તરફેણની પ્રતિક્રિયા આપે છે. મનોવલણ એ કોઈ વ્યક્તિ સામે તમે એનો પક્ષ લો છો અથવા તેનો વિરોધ કર્યો છો, એની પ્રતિક્રિયા આપવા માટે તમને પ્રેરે છે. તમને ગમે છે તો તમે એની સાઈડ લો છો, તમને નથી ગમતું તો તમે એનો વિરોધ કરો છો. તો આ કોના લીધે? મનોવલણના લીધે. એટલે ના કીધું અહીંયા કે મનોવલણ વ્યક્તિના સંદર્ભમાં જ હોઈ શકે છે, વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. ચલો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની ટીકા કરતા હોય ત્યારે સેમેસ્ટર પદ્ધતિની તરફેણ કરનારા વ્યક્તિને પદ્ધતિના ગુણગાન ગાયા કરશે અને તેના ફાયદાઓ જ દર્શાવવા પ્રેરાશે. આવી વાત. કોઈ વ્યક્તિ એવો છે જેને સેમેસ્ટર પદ્ધતિ ગમે છે શિક્ષણમાં, ભણવામાં, તો એ એની શું કરશે? તરફેણ. તરફેણ એટલે એની સાઈડ લેશે, એનો પક્ષ લેશે. પણ કોઈ વ્યક્તિને તે નથી ગમતું તો એ એનો વિરોધ કરે છે, અને જેને ગમે છે એ એનો પક્ષ લેશે અને એના ગુણગાન ગાશે અને એના ફાયદાઓ ગણાવશે કે જો આ વસ્તુના આવા આવા ફાયદાઓ છે. તમને જે ગમે છે એનો તમે પક્ષ લો છો, એની તમે સાઈડ લો છો. તમને જે નથી ગમતું એનો તમે વિરોધ કરો છો. આનો મતલબ છે મનોવલણ વ્યક્તિ એ વસ્તુના સંદર્ભમાં જ હોય છે. તમને જે વ્યક્તિ ગમે છે એનો તમે વિરોધ નથી કરતા, એની તરફેણ, એના પક્ષમાં રહો છો, અને જે વ્યક્તિ નથી ગમતું એનો તમે વિરોધ કરો છો. તો બે ઉદાહરણ તમારે અહીંયા લખવાના છે. એક, મનોવલણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના તરફેણમાં વિરોધ કે પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. દાખલા તરીકે સેમેસ્ટર પદ્ધતિ. વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની ટીકા કરતા હોય છે. અમુક ટીકા કરે છે, જેને નથી ગમતું, જેને સેમેસ્ટર પદ્ધતિ નથી ગમતી, એ શું કરશે? એની ટીકા કરશે. પણ જેને સેમેસ્ટર પદ્ધતિ ગમે છે તો અમુક લોકો એની તરફેણ કરશે અને તેના ગુણગાન ગાય છે. તો બસ લખી શકો છો. જો પહેલા આપણે ભણી ગયા ફર્સ્ટ નંબરમાં કે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. એક મુદ્દો આવડી ગયો તો કે હા. પછી બીજામાં મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. બીજો મુદ્દો ક્લિયર. ચલો, ત્રીજામાં કીધું છે કે મનોવલણ એ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોય છે. 3 મુદ્દા ક્લિયર. ચલો, હવે ચોથા નંબરનો મુદ્દો છે કે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. શું કીધું છે? મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. તો ચલો આ જોઈ લઈએ કે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે કેવી રીતે. ચલો, જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણમાં પણ સામાન્યીકરણનો સિદ્ધાંત જોવા મળે છે. શું કીધું છે? કે આજે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, એમાં એવું કીધું છે કે જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણ પણ શું જોવા મળે છે? સામાન્યીકરણનો સિદ્ધાંત જોવા મળે છે. એટલે કે વ્યક્તિગત અનુભવોને આધારે બંધાયેલું મનોવલણ ધીમે ધીમે વ્યક્તિ કે જૂથ, જ્ઞાતિ કે ધર્મનું હોય તો તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે. એકદમ વાત સાચી કીધી છે કે જે વ્યક્તિગત આધારે બંધાયેલું જે મનોવલણ છે. હવે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિએ પોતાના વ્યક્તિગત અનુભવના આધારે એના મનની અંદર કંઈક મનોવલણ છે. હવે એના મનનું જે વલણ છે એ ધીમે ધીમે કોઈ જૂથ, જ્ઞાતિ કે ધર્મનું હોય. જોજો, એનું મનનું વલણ, એના મનની અંદર જે વિચારો છે, જે મનોવલણ છે, એનું જે એટીટ્યુડ છે, એ કોઈ જૂથ પ્રત્યે હોય, કોઈ જ્ઞાતિ પ્રત્યે હોય કે કોઈ ધર્મ પ્રત્યે હોય તો તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે. એક વ્યક્તિ એવું વિચારતો હોય પણ એ કોઈ ધર્મને લઈને કંઈ વિચારતો હોય, જ્ઞાતિને લઈને વિચારતો હોય તો એ શું કરે છે? ઘણા બધા એવા સમુદાયો છે એની સાથે જોડાઈ જાય છે. કેવી રીતે? જો દાખલા તરીકે કોઈ એક બે કિસ્સામાં એવું જોવા મળ્યું હોય કે પૈસાદાર ઘરની દીકરી કોઈ સામાન્ય કે ગરીબ ઘરમાં પરણીને આવી હોય, જેને પોતાના ઘરે કોઈ કામ કર્યું ન હોય, તો એવી છાપ પડે કે આ પૈસાદાર ઘરની છોકરીઓ છે તે કંઈ કામ કરતી નથી કે તેને કંઈ આવડતું નથી. આ અનુભવને આધારે તે ઘરના લોકો એવું કહે છે કે પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં. જો કેવું એક્ઝામ્પલ આપ્યું છે, તમે જુઓ તો ખરા.
કે કોઈ એક બે કિસ્સામાં એવું જોવા મળ્યું હોય કે પૈસાદાર ઘરની છોકરી હોય એ સામાન્ય કે ગરીબ ઘરમાં પરણીને આવે તો પોતાના ઘરે કંઈ કામ કર્યું ન હોય અને કોઈ બી કામ ના કર્યું હોય છોકરીઓએ તો એવી છાપ પડી જાય, લોકો એવું વિચારવા માંડે કે પૈસાદાર ઘરની છોકરીઓ છે ને એને કંઈ કામ કરતા આવડતું નથી ને એને ઘર ચલાવતા આવડતું નથી, એ લોકો આવું વિચારે છે. કોઈ ગ્રાહક એક બે વેપારીથી છેતરાયું હોય તો તેના મનમાં એવું વલણ એ અભિવ્યક્ત કરે છે કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. બોલો, તમે જોજો. આમ વ્યક્તિગત અનુભવથી વિકસેલ મનોવલણ ધીમે ધીમે જે તે વ્યક્તિ કે જૂથ કે સમુદાય હોય તેના સુધી વિસ્તરે છે. જોજો, બે એક્ઝામ્પલ આપે છે પણ આમ ટીપ ટાપ આપે છે ને આમ યાદ રહી જાય ને એવા મસ્ત. તમારે ખાસ તો ઉદાહરણ ઉપર ફોકસ કરવાનું. અહીંયા બે ઉદાહરણ છે. હવે પૈસાદાર ઘરની દીકરી કોઈ ગરીબ ઘરની અંદર પરણીને જાય તો પોતાના ઘરે એને કામ ન કર્યું હોય તો એવી સાપ પડે છે કે આ પૈસાદાર ઘરની છોકરીઓ છે ને એ અમારા ગરીબના ઘરમાં આવીને કંઈ કામ જ નથી કરતી અને તેને કંઈ આવડતું જ નથી. હવે આના અનુભવના આધારે લોકો શું માનવા માંડે કે પૈસાદાર ઘરની છોકરીઓ એમને ઘર ચલાવતા આવડે નહીં, એટલે કે પૈસાદાર ઘરની છોકરીઓને ગરીબોના ઘરમાં મતલબ લગ્ન કરીને લવાય નહીં, કારણ કે એ ઘર ચલાવતી નથી. એક ઘરની છોકરી એવી હોય તો એવું જરૂરી છે કે બધા પૈસાદાર ઘરની છોકરીઓ એવી જ હોય અને બધા ઘરના પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં, આવું થોડું હોય. હા, પણ વ્યક્તિઓની અંદર એવું મનોવલણ થઈ ગયું છે કે ભાઈ એક છોકરી હોય તો બધી છોકરીઓ એવી હોય છે. એટલે એક વ્યક્તિ વિચારે છે એ જૂથ તરફ વિકસે છે, મતલબ આખા જૂથને બતાવી દે છે કે ભાઈ પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં. ભાઈ, એ તો સારું છે કે પૈસાદાર ઘરની છોકરીઓ ગરીબના ઘરમાં લગ્ન કરીને આવે. અત્યારનો જમાનો કેવો છે તમે જોવો તો ખરા, પૈસાદાર ઘરની છોકરીઓ છે ને ગરીબોને તો પસંદ જ નથી કરતી. અને શું કામ કરે? કારણ કે એના ઘરે પૈસે ટકે સુખ હોય તો પછી એ સામે સારું જ જોવે. શું કરવા ખોટી પોતાની આખી જિંદગી ગરીબીમાં વેઠવા માટે કોઈ તૈયાર થતું નથી અત્યારે વાત કરું તો. એવી રીતે બીજું ઉદાહરણ કીધું છે કે કોઈ એક ગ્રાહક, માની લો તમે છો અને તમને કોઈ એક બે વેપારી છેતરી જાય, તમે કોઈ દુકાનેથી કોઈ વસ્તુ લાયા અને દુકાનદાર તમને છેતરી જાય, કોઈ વેપારી તમને છેતરી જાય તો પછી બધા શું વિચારે કે ભાઈ બધા આવા જ હોય છે, પણ એવું નથી હોતું ભાઈ. કોઈ એક વ્યક્તિ ખરાબ હોય, ચલો માની લો બે વ્યક્તિ ખરાબ હોય પણ બધા તો ખરાબ ના હોય. પણ તોય આપણે આખા જૂથને, આખા વેપારીના આખા જૂથને આપણે શું કહી દઈએ કે બધા વેપારીઓ મતલબ છેતરે છે. તો આવું મનોવલણ આપની અંદર હોય કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. એક બે આપણી જોડે એવું કરે એટલે આપણે બધાને એવું કહી દઈએ બધા વેપારીઓ લુચ્ચા છે. તો આ કોઈ વ્યક્તિ તરફ, એક વ્યક્તિ આપણને છેતરે, બે વ્યક્તિ છેતરે તો આપણે એક બે વ્યક્તિને ધ્યાનમાં નથી લેતા, આખા જૂથને કે બધા વેપારીઓ. એક વેપારી છેતરે, બીજો વેપારી છેતરે તો આપણે બધા વેપારીઓને લુચ્ચા કહીએ છીએ. તો એવી રીતે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. તો બે મુદ્દા છે, મસ્ત બે ઉદાહરણ છે. એક પૈસાદાર ઘરની છોકરી અને કોઈ ગ્રાહકને વેપારી છેતરી જાય છે. તો બંને લક્ષો મસ્ત છે. ચાલો આગળ વધવું છે. તો પાંચમા નંબરનો મુદ્દો છે, મસ્ત કીધું છે, મનોવલણો જૂથ વ્યાપી હોય છે. આગળ વાત કરી કે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ આગળ વધે છે. અને અહીંયા પાંચમા નંબરમાં કીધું છે કે મનોવલણો કેવા હોય છે? જૂથ વ્યાપી હોય છે. તો એ કેવી રીતે? ચાલો વાત કરવી છે. મોટાભાગના મનોવલણો જે તે જૂથના મોટાભાગના લોકોમાં સમાન રીતે વ્યાપેલા જોવા મળે છે. મતલબ કે આપણે વાત કરીએ તો મનોવલણ કોઈ એક વ્યક્તિનું નથી હોતું, બધા લોકોનું એવું હોય છે. એટલે આખું એક મનોવલણના લોકોનું આખું એક જૂથ બની જાય છે. કેવી રીતે? ચાલો સમજાવું. એટલે કે તે વ્યક્તિ પૂરતા મર્યાદિત રહેવાને બદલે સમગ્ર જૂથમાં તે વ્યાપક બનતા જાય છે. મનોવલણ કોઈ એક વ્યક્તિમાં નથી હોતા, એક વ્યક્તિ પૂરતા મર્યાદિત નથી હોતા, પણ સમગ્ર જૂથમાં તે વ્યાપક બની જાય છે. સમગ્ર જૂથમાં એ મનોવલણ વ્યાપી જાય છે. કેવી રીતે? દાખલા તરીકે અહીંયા કીધું છે, જો ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત રહેવાને બદલે, જોજો ગાંધીજી એવું માનતા હતા કે સ્વચ્છતા અને અસ્પૃશ્યતાનું એમનું વલણ હતું કે સ્વચ્છતા રાખવી જોઈએ અને અસ્પૃશ્યતા નાબૂદ કરવી જોઈએ, અસ્પૃશ્યતા જેવું કંઈ હોવું જોઈએ નહીં, આવું ગાંધી બાપુ માનતા હતા. તો ગાંધીજી આવું માનતા હતા, તો ગાંધીજી એક વ્યક્તિ છે, તો ગાંધીજી પૂરતું આ મનોવલણ મર્યાદિત નથી. પણ ગાંધી બાપુની આજુબાજુ રહેવા વાળા જે લોકો છે એ બધા લોકો બાપુ જેવું માને છે એવું બધા લોકો માને છે. એક વ્યક્તિ માનતો હોય તો આપણે એમ કહીએ કે એક વ્યક્તિ માને છે, પણ બધા માનતા હોય તો એમ આપણે શું કહીએ કે આખું જૂથ આવું છે, આખું જૂથ આ વસ્તુને માને છે. તો
ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત રહેવાને બદલે તમામ આશ્રમવાસીઓ કે ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્ર સેવકો, ગાંધીજી સાથે સંકળાયેલા બધા રાષ્ટ્રના સેવકો, સેવા કરતા વ્યક્તિઓમાં તે વ્યાપક બન્યું છે. આગળ વાત કરીએ તો સ્વદેશી આંદોલન કે હિન્દ છોડો ચળવળ. આ સ્વદેશી આંદોલન અને હિન્દ છોડો ચળવળ જે છે એ અંગ્રેજો જ્યારે આપણા ભારતમાં આવ્યા હતા ત્યારે આપણા ગાંધી બાપુ અને બીજા આપણા ભારતના અમુક લોકો બધા બાપુને જે સાથ આપ્યો હતો, તો અંગ્રેજોને હાંકી કાઢવા માટે, આપણા ભારતને સ્વતંત્રતા અપાવવા માટે આ બધા આંદોલનો ગાંધી બાપુના સાથે દરેક લોકોએ કર્યા હતા. તો આ જે આંદોલનો છે ધીમે ધીમે સમગ્ર ભારતમાં વ્યાપક બન્યા છે. એટલે કે એક બે વ્યક્તિના વલણો ઝડપથી અસરકારક રીતે સમગ્ર જૂથવ્યાપી બની જાય છે. હવે ચાલો આની શરૂઆત બાપુએ કરી છે, તો બાપુએ આની શરૂઆત કરી તો આખા ભારતની અંદર આ જે વલણ છે સ્વદેશી આંદોલન, હિન્દ છોડો આંદોલન, ચળવળ, તો આ બધું જે છે એ વલણો ઝડપથી અસરકારક રીતે સમગ્ર જૂથવ્યાપી બની જાય છે, સમગ્ર જૂથમાં વ્યાપી જાય છે. તો ગાંધી બાપુનું ઉદાહરણ છે કે મનોવલણો જૂથવ્યાપી હોય છે. તો તમે આ મુદ્દા એમાં લખી શકો છો. ચલો આગળ વાત કરીએ તો મુદ્દો આપણો 6 નંબરનો છે. મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. મનોવલણો કેવા હોય છે? હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. હવે તમને દરેક વિદ્યાર્થીને જણાવી દો કે તમારે લોકોએ આજે મનોવલણના જે સ્વરૂપના 7 મુદ્દા છે, તો આ 7 મુદ્દા મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાના છે. વિભાગ સીમાં ઘણી વાર એટલે અઢળક વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મનોવલણના ખાલી ને ખાલી 5 સ્વરૂપના 5 મુદ્દા સમજાવો. તો 7 છે, હું તો કહું 7 લખી દો તો વિભાગ સીમાં 2 માંથી 2 માર્ક તમને મળી જાય. આમાંથી વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાય છે, વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાય છે, અને આખો પ્રશ્ન જો વિભાગ ઈમાં પૂછાય તો મોજ મજા પડી જાય એવો પ્રશ્ન છે. એટલે 7 મુદ્દા તમારે લખીને તૈયાર કરી લેવાના છે. અને મુદ્દામાં કઈ છે નહીં, આમ જોવા જઈએ તો બધા મુદ્દા પૂરા થઈ જાય એટલે હું તમને ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં છું. ચલો હાલ 6 નંબરમાં એવું કીધું છે કે મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. તો મોટા ભાગના મનોવલણોમાં હેતુપૂર્ણતા અને લાગણીસભરતા જોવા મળે છે. આ શું કહેવા માંગે છે? તો મોટા ભાગના મનોવલણો એવા છે જેમાં હેતુપૂર્ણ મતલબ કંઈક ના કંઈક હેતુને પૂરું કરવા અને એની અંદર કંઈક ને કંઈક એવી લાગણી હોય છે મનોવલણની અંદર. કેવી રીતે? તો આપણે જોઈએ તો જે વ્યક્તિને સામે વ્યક્તિ કે જૂથની તરફેણ કે વિરોધી વિચાર, વર્તન કે વ્યવહાર કરવા પ્રેરે છે. જોજો અમુક વ્યક્તિઓની અંદર એમની અંદર જે લાગણી હોય છે, એમનું જે મનોવલણ હોય છે, એ સામેવાળી કોઈ વ્યક્તિ હોય કે કોઈ જૂથ હોય તો એમની તરફેણ કરવા મનોવલણ એમને પ્રેરે છે, અથવા તો એમનો વિરોધ કરવા માટે મનોવલણ એમને પ્રેરે છે. તમારા મનની અંદર કોઈ એવું સારું વલણ હોય તો તમે એનો પક્ષ લો છો, પણ ખરાબ મનોવલણ હોય તો તમે એનો વિરોધ કરો છો. તો મનોવલણ શું કરે છે? તો અહીંયા કીધું છે કે મોટા ભાગના મનોવલણમાં હેતુપૂર્ણતા, હેતુને પૂર્ણ કરવાની અને લાગણીસભરતા જોવા મળે છે, જેમાં વ્યક્તિ સામેની વ્યક્તિ કે જૂથની તરફેણ કરે છે, કાં તો તેનો વિરોધી વિચાર, વર્તન કે વ્યવહાર કરવા માટે પ્રેરાય છે. સામાન્ય રીતે મનોવલણમાં તટસ્થતા જોવા મળતી નથી. એમ કહે છે કે મનોવલણમાં શું નથી? તટસ્થતા નથી. દાખલા તરીકે ધર્મ પ્રત્યે ખૂબ વિધાયક વલણથી ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ધર્મ વિશેની વૈજ્ઞાનિક સમજૂતી સ્વીકારવા તૈયાર થતી નથી. તેવી રીતે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિને ધાર્મિક વ્યક્તિઓ અંધશ્રદ્ધાળુ જણાતા હોય છે. જોજો, જે ધર્મને માને છે એ વિજ્ઞાનને નથી માનતું, જે વિજ્ઞાનને માને છે એ ધર્મને નથી માનતું, એવી વાત કરી છે. અમુક લોકોને જે ધાર્મિક રીતે શ્રદ્ધા હોય અને એ વિજ્ઞાનના અમુક નીતિ નિયમો, વૈજ્ઞાનિક સમજૂતીને સ્વીકારવા તૈયાર નથી થતા. એવી જ રીતે જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી કોઈ વ્યક્તિ છે તો એને એવું લાગે કે આ ધર્મ જે છે એને અંધશ્રદ્ધા છે એને એ લોકો સ્વીકારતા નથી. તમે જોજો ઘણા બધા લોકો એવા હોય છે જે ભૂવા ભોપાડામાં નથી માનતા, ભગવાન માતાજીને નથી માનતા, જે નાસ્તિક હોય છે. અને અમુક લોકો એવા હોય છે જે વિજ્ઞાનને ઓછું માને છે, કે ભગવાન માતાજીને, ધર્મને વધારે માને છે. તો અમુક અહીંયા વાત કરી કે દાખલા તરીકે ધર્મ પ્રત્યે ખૂબ વિધાયક વલણથી ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ધર્મ વિશેની વૈજ્ઞાનિક સમજૂતી સ્વીકારવા તૈયાર નથી. ધર્મ વિશે કોઈ વૈજ્ઞાનિક રીતે સમજૂતી કરવી હોય અથવા વૈજ્ઞાનિક રીતે ધર્મને લઈને કોઈ વાત હોય
તો જે ધર્મને માનતા લોકો છે એ વિજ્ઞાનની સમજૂતી સ્વીકારવા તૈયાર થતા નથી. એવી રીતે જે લોકો વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે એ વ્યક્તિઓ ધર્મને લઈને જે અંધશ્રદ્ધા ફેલાય છે એને માનતા નથી, ઓળખતા નથી. આમ બંને પક્ષે પોતાના વિચાર કે લાગણી માટે તરફી વલણ અને અન્ય વ્યક્તિના વિચાર પરત્વે વિરોધી વલણ જોવા મળે છે. એ સાચી વાત છે. જે વ્યક્તિઓ ધર્મને માનતા હશે એ કોને સાથ આપશે? તો કે ધર્મને. અને જે લોકો વિજ્ઞાનને માને છે કોને સાથ આપશે? વિજ્ઞાનને. એવી રીતે બંને જે પક્ષો છે પોતે પોતાના જે વિચારો છે, પોતાની જે લાગણીઓ છે એ માટે એમનું વલણ તરફી વલણ છે અને અન્ય વ્યક્તિના વિચાર પરત્વે તેમનું વિરોધી વલણ જોવા મળે છે. તો હેતુપૂર્ણ અને લાગણીસભર આ પણ મુદ્દો સહેલો છે, વ્યવસ્થિત તૈયાર કરી લેજો. ચાલો આગળ વાત કરી છે કે મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. ઓહો, આ તો કઈ કેવું પડે? આ તો આપણે પહેલા વિડીયોમાં ભણી ગયા હતા કે તમને કારેલાનું શાક ભાવે છે કે નથી ભાવતું, એના વિશે આપણે જોઈ ગયા હતા કે ગમો અને અણગમો. તો મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. કેવી રીતે જોઈ લઈએ. દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય, તેવી જ રીતે કેટલીક વસ્તુ કે વ્યક્તિ ના ગમતી હોય. વાત સાચી છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુ ગમતી હોય. તમારી વાત કરો, તમને કોઈ વસ્તુ ગમતી હોય અને તમને કોઈ વ્યક્તિ ગમતી હોય. તેવી જ રીતે કેટલીક વસ્તુ કે કેટલીક વ્યક્તિ તમને ના ગમતી હોય. આવું હોય કે નહીં? તમે છો, તમને અમુક વસ્તુ ગમે છે, અમુક વસ્તુ નથી ગમતી. અમુક વ્યક્તિ તમને ગમે છે, અમુક વ્યક્તિ તમને નથી ગમતા. તો એવું જ કીધું છે કે દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય. અમુક વસ્તુ કે વ્યક્તિ તમને ગમતી હોય, તેવી જ રીતે કેટલીક વસ્તુ કે વ્યક્તિ ના ગમતી હોય. ત્યારે ગમતી વસ્તુ કે વ્યક્તિ સાથે રહેવું ગમે છે. ઓહો, તમને તમારા મેરેજ ફિક્સ કર્યા હોય તો તમને જે વ્યક્તિ ગમતી હોય એની સાથે તમે મેરેજ કરો તો એની સાથે તમને રહેવું ગમે. પણ એકચ્યુઅલી વાત કરી અરેન્જ મેરેજ, મમ્મી પપ્પા એમ કે નહીં તારે આ છોકરી સાથે લગ્ન કરવાના છે, તમને એ છોકરી ન ગમતી હોય તો કેવો ડખો પડે, પછી તમને એની સાથે રહેવું ન ગમે ને, બસ તો એવી વાત છે. તેમની સાથે સંપર્ક વધારવા ઈચ્છા થાય છે. ઓહો, કહેતે હે ના મન મેં લડ્ડુ ફૂટા. તો તેમની સાથે સંપર્ક વધારવાની ઈચ્છા થાય છે. તેમની સાથે પ્રવૃત્ત રહેવું ગમે છે. તેના સાથે તેની જોડે તમને રહેવું ગમે છે. તેનાથી ઉલટું, હવે એનાથી ઉલટું આપણે વિચારવાનું છે. આ લવ મેરેજ હતા આગળ અને અહીંયા વાત કરી છે અરેન્જ મેરેજની. તો તેનાથી ઉલટું ન ગમતી કે અણગમતી વ્યક્તિ કે વસ્તુને દૂર રાખવા કે તેનાથી દૂર રહેવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે. તમને કોઈ અરેન્જ મેરેજ છે, છોકરી તમને નથી ગમતી, તમારા મમ્મી કે પપ્પા કહે છે નહીં બેટા તારે અમે કહીએ ત્યાં જ લગ્ન કરવાના છે, અને તમને એ વ્યક્તિ નથી ગમતી. કોઈ વસ્તુ એવું છે કે તમને તમારા મમ્મી પપ્પાએ લઈને આપ્યું, તમને નથી ગમતું, તો તમે શું કરશો? તો તમે એ વ્યક્તિ કે વસ્તુને દૂર રાખવાનો પ્રયત્ન કરો છો અને તમે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો છો. સાચી વાત? તો કે હાવ સાચી વાત, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો આ ગમન અણગમાને તો એટલો સરસ મુદ્દો છે ને, આમ શીરાની જેમ ગળે ઉતરી જાય ને એવું ચેપ્ટર છે ને, આવડી જાય એવું ચેપ્ટર છે. તમારે મોજ કરો, મસ્તીથી ભણો. હવે જો અભ્યાસમાં રસ ન ધરાવતા બાળકને શાળામાં જવું, ગૃહ કાર્ય કરવું ગમતું ન હોય, એટલે તેને શાળા, શિક્ષક અને માતા પિતા પ્રત્યે અણગમાની લાગણી જન્મે છે. આ 1000% તમારા ઉપર થોડું ઘણું લાગુ પડતું છે. બધાની વાત નથી કરતી હો. જેને ભણવું નથી ગમતું, જેને અભ્યાસમાં રસ ન હોય, એ બાળકને જો શાળામાં જવું ન ગમે, એને હોમવર્ક કરવું ન ગમે, એટલે તેને શાળાના શિક્ષકો ના ગમે અને મમ્મી પપ્પા ભણવાનું કેમ તો મમ્મી પપ્પા નથી ગમતા, મમ્મી પપ્પાનો વિરોધ કરવા માંડે છે. હું તમારી લાગણીને સમજુ છું. હું તમારી લાગણીને છિન્ન ભિન્ન કરવા નથી માંગતી. મને ખબર છે કે તમને ભણવું નથી ગમતું, પણ જોર જબરજસ્તીથી ભણવું પડે છે. શું કરવું હવે કહો? તો અણગમાની લાગણી જન્મે છે. માટે શિક્ષક પ્રત્યેનો અણગમો તે વ્યક્તિઓ સાથે જોડાઈ જાય છે. શિક્ષકો પ્રત્યે તમને અણગમો ક્યારે હોય? જ્યારે તમને ભણવું ન ગમતું હોય. બાકી મારી વાત કરું તો મારા વિદ્યાર્થીઓ મને બહુ પ્રેમ કરે છે ને આમ અઢળક એમનો પ્રેમ વરસાવે છે. કોમેન્ટોના ઢગલા કરી દે છે ને આમ શું વાત કરું, બહુ સારો પ્રતિસાદ છે મારા દરેક વાલા વિદ્યાર્થીઓને. થેન્ક યુ સો મચ. એટલે વાત કરું તો દરેક વિદ્યાર્થીને જેને ભણવું ન ગમતું હોય ભાઈ, એને શિક્ષકો ના ગમતા હોય, એને માતા પિતા ના ગમતા હોય, એને શાળા ના ગમતી હોય, એને ગૃહ કાર્ય હોમવર્ક કરવું ન ગમતું હોય,
લગતા ગમો અને અણગમો દર્શાવે છે. તો બે ઉદાહરણ લખવાના. એક શાળા એ જવું ન ગમતું હોય, હોમવર્ક કરવું ન ગમતું હોય એટલે શિક્ષકો ના ગમે, માતા પિતા ન ગમે. અને એક કોઈ વ્યક્તિ તમને ગમતી હોય તો એની સાથે રહેવું ગમે, એની સાથે પ્રવૃત્તિ કરવી ગમે, એની સાથે સંપર્ક વધારવાની ઈચ્છા થાય. અને જે ન ગમતો એનાથી તમે દૂર ભાગો. એમ. તો વ્યક્તિના ગમા અણગમો દર્શાવે છે મનોવલણ. યાદ રહેશે, મસ્ત મુદ્દા છે. ચલો ફરીથી મુદ્દાઓનું રિવિઝન કરી લઈએ, કારણ કે આ મુદ્દા તમને વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી ખાલી મુદ્દા જ લખવાના છે, 7 મુદ્દા છે, લખી નાખવાના. ચલો 1 નંબરમાં કીધું છે મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે, પહેલો મુદ્દો. પછી મનોવલણ હેતુપૂર્ણ અને લાગણીસભર છે, 2. મનોવલણ જૂથવ્યાપી હોય છે. પહેલેથી સમજાવું એટલે તમને લિંક બાય લિંક યાદ રહે. ચલો પહેલા આપણે જોઈ ગયા ફર્સ્ટ નંબરમાં કે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. પહેલો મુદ્દો યાદ રહી જાય. પછી કીધું છે મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પછી વાત કરી છે મનોવલણ જૂથવ્યાપી હોય છે, મનોવલણ હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. અને લાસ્ટમાં કીધું છે કે મનોવલણ વ્યક્તિના ગમા અને અણગમાને દર્શાવે છે. 7 મુદ્દા છે. 7માંથી કોઈ પણ 5 તમારે વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય તો લખવાના છે. તો તમને આ જે પહેલો મુદ્દો છે એ તમને વિભાગ ડીમાં 3 ગુણમાં પૂછાય છે. તો મતલબ આ પ્રશ્નનો બહુ વધારે બેનિફિટ છે, એટલે આ પ્રશ્નને પૂરેપૂરો તૈયાર કરવાનો છે. સાથે મુદ્દા તૈયાર કરી લો, લખીને ઉદાહરણ યાદ રાખી લો, એટલે વાત થાય પૂરી. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને આગળના ટોપિક ઉપર આપણે આગળ વધીશું. યુટ્યુબના મારા વિદ્યાર્થીઓને કહેવાનું, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરતા રહેજો. તમારી જે પ્રથમ પરીક્ષા છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવશે, તો ચેનલની અંદર બન્યા રહેજો.